સુરેન્દ્રનગર જિલ્લામાં યુવકની હત્યા બાદ પરિવારનો હંગામો સામે આવ્યો હતો। તો સમાચાર સામે આવ્યા છે સુરેન્દ્રનગરમાં યુવકની લાશ બાદ પરિવારજનોએ હંગામો મચાવ્યો હતો। ચોટીલા રાજાવાડ ગામેથી યુવકની લાશ મળી આવી હતી। તો ચોટીલા હાઈવે પર ચક્કાજામની ઘટના પણ જોવા મળી હતી। હત્યાના આક્ષેપો સાથે પરિવારજનોએ રસ્તા પર ચક્કાજામ કર્યું હતું। તો 4 દિવસથી ગુમ યુવકની સળગેલી હાલતમાં લાશ મળતા જ પરિવારે હંગામો મચાવ્યો હતો। હાઈવે બ્લોક કરતા ટ્રાફિક જામના પણ દ્રશ્યો સામે આવ્યા હતા। જિલ્લા એસપી, ડીવાયએસપી તેમજ પોલીસનો કાફલો પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગયો હતો। ચોટીલા હાઈવે ઉપર ચક્કાજામ થયો હતો। તો હત્યાના આક્ષેપો સાથે પરિવારજનોએ રસ્તા પર ચક્કાજામ કર્યો હતો। 4 દિવસથી ગુમ યુવકની સળગેલી હાલતમાં લાશ મળી આવતા જ હાઈવે ઉપર પરિવારે હંગામો મચાવ્યો હતો। ઘટનાને પગલે ડીવાયએસપી પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। તો સુરેન્દ્રનગરમાં ચોટીલા રાજાવાડ ગામેથી યુવકની લાશ મળી હતી। યુવાનનો અન્ય સમાજના લોકો દ્વારા ખૂન કરવામાં આવેલ છે એવી જાણ થતાં દલિત સમાજના લોકો ગામે પહોંચી ગયેલા અને ડેથ બોડી લઈ અને રેફરલ હોસ્પિટલ આવેલ અને પોલીસને રજૂઆત કરેલ કે આ ઘટનામાં તાત્કાલિક આરોપીઓ પકડાય એટલે સખત આરોપીઓને એસપી સાહેબ પણ ચોટીલા પોલીસ પધારે છે, ડીવાયએસપી સાહેબ અને પૂરા જિલ્લાની પોલીસનો બંદોબસ્ત ગોઠવાયેલો છે અને આરોપી શંકાસ્પદ છે એ લોકોને રાઉન્ડ અપ પણ કરવામાં આવેલ છે અને લાંચને ડેથ બોડીને રાજકોટ એફએસએલ માટે મોકલવામાં આવેલ છે। સાહેબ, શું આજની આ ઘટના? બપોરના સમયે ચોટીલા પોલીસ સ્ટેશનની હદમાં દેવસર કરીને એક ગામ છે, ગામની સીમમાંથી એક યુવકની લાશ મળી છે। યુવકની ઓળખાણ કરતાં પોતે એનું નામ છે દિલીપ મુનાભાઈ વાઘેલા કરીને યુવક છે, નજીકના રાજાવાડ ગામનો જ છે અને આઈડેન્ટિફાઈ થયા પછી જે સમગ્ર બનાવ છે એ ધ્યાને આવતા અગાઉની કોઈ ઘટના બાબતે આ રીતે કોઈ દુર્ઘટના બની હોય એવું અમારા ધ્યાને આવેલું છે। હાલ જે છે એ જે મરણ જનાર છે તેના પિતા અને જે સંબંધીઓ છે એ પોલીસ સ્ટેશને આવી અને ફરિયાદ આપવા માટે તેને આવેલા છે। એની ફરિયાદની કાર્યવાહી ચાલુ છે। એ ઉપરાંત જે પણ શકમંદ આરોપીઓ છે એની